નમસ્તે અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। સોનાના વેચાણમાં 60% ઘટાડો। જૂન 2025માં માત્ર 35 ટન વેચાયું। ઊંચા ભાવથી ખરીદારો દૂર। જ્વેલર્સમાં ચિંતા વ્યાપી। માઠું લાગી આવતા વિદ્યાર્થીએ ઝેર ગટગટાવ્યું। મોબાઈલ જોવા બાબતે પિતાએ ઠપકો આપતા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીનો આપઘાત। સુરતના કાપડ દલાલનું અપહરણ। મુંબઈની હોટલમાંથી કારમાં લઈ જઈ ખંડણીખોરોએ પત્ની પાસે 50 લાખ માંગ્યા। 2,10,000ના ઘરેણા પડાવતો વિડીયો વાયરલ। વડોદ ગામના આયુષ્માન આરોગ્ય મંદિર કેમ્પસમાં દારૂની બોટલો અને ગંદકીના દ્રશ્યો। આરોગ્ય અધિકારીએ તાત્કાલિક સફાઈ માટે આપી સૂચના। અને વાહન સરખું ચલાવવાની ટકોર કરતા યુવકને ચપ્પુના 5 ઘા માર્યા। પોલીસથી બચવા પોતાને જ ઈજા પહોંચાડી। રિકન્સ્ટ્રક્શનમાં હાથ જોડ્યા। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। તો ભારતમાં સોનાના વેચાણમાં ભારે ઘટાડો થતા જ્વેલર્સ વેપારીઓની ચિંતા વધી છે। કોવિડ પછી સૌથી નીચું સ્તર સોના ચાંદીની ખરીદીમાં જોવા મળી રહ્યું છે। જૂન 2025માં વેચાણ 60% ઘટીને માત્ર 35 ટન થયું હોવાનું જ્વેલર્સે જણાવ્યું છે। ઊંચા અને અસ્થિર સોનાના ભાવે સામાન્ય ખરીદારોને બજારથી દૂર રાખ્યા હોવાનો મત જ્વેલર્સે વ્યક્ત કર્યો છે। ભારત પાકિસ્તાન યુદ્ધ સંઘર્ષ અને ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધ સંઘર્ષ દરમિયાન આસમાને પહોંચેલા સોનાના ભાવમાં રિવર્સ થઈ રહ્યા છે। રોકાણકારોએ એમાં પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું છે, જેને લીધે જૂન 2025માં ભારતમાં સોનાનું વેચાણ 60% ઘટીને માત્ર 35 ટન થયું, જે કોવિડ યુગ પછીનું સૌથી નીચું સ્તર માનવામાં આવે છે। આ અંગે જ્વેલર વેપારી દીપક ચોકસીએ જણાવ્યું હતું કે ભાવો ઘટવાના મુખ્ય કારણોમાં ઊંચા અને અસ્થિર સોનાના ભાવે સામાન્ય ખરીદદારોને બજારથી દૂર રાખ્યા છે, જ્યારે વૈશ્વિક વલણ તેજીનું વલણ જાળવી રાખ્યું છે। આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાવ મજબૂતાઈ અને ભૌતિક માંગ વચ્ચે મોટો તફાવત છે। આ આગામી મહિનાઓમાં એક મુખ્ય સૂચક હશે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના ગોલ્ડ મીટ યર આઉટલુક 2025 અનુસાર 2025ના પ્રથમ 6 મહિનામાં મુખ્ય સંપત્તિ વર્ગોમાં સોનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તરીકે ઉભરી આવ્યું હતું, જે પણ એક મોટું તારણ માનવામાં આવે છે। ઓવરઓલ જોવા જઈએ તો સોનાનો સતત વધતો જે ભાવ રહ્યો એનાથી લોકોમાં એક અસંજમનનું માહોલ હતું કે સોનામાં જ્વેલરી લેવા માટે નીકળવું કે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે શું કરવું। પણ ઓવરઓલ જોવા જાય તો અત્યારે સોનાના ઇન્વેસ્ટમેન્ટ સૌથી હાઈએસ્ટ રિટર્ન સોનાએ આપેલું છે। એની સામે લોકો જ્વેલરી, આપણો ભારતનો મોટો વર્ગ છે એ જ્વેલરી પહેરે છે। ઇન્વેસ્ટમેન્ટ તો આપણી પાસે જે જ્વેલરીના સ્વરૂપમાં આવે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે। તો જોવા જઈએ તો અત્યારે આપણા પોતાના માટે પણ જ્યારે કોઈ પણ જાતની જ્વેલરી ખરીદવાની હોય ત્યારે લોકો વિચારતા હતા કે આ જ્વેલરી ખરીદવી કે શું કરવી। તો એના હિસાબે પણ અત્યારે લોકોએ સ્ટોપ રાખેલું હતું કે થોડો ભાવ ઘટે પછી લઈએ। તો ગત જે 3 મહિનાના જે રિપોર્ટ આવેલા છે એમાં 60% જેટલી ઘટાડો બતાવે છે એ ચોક્કસ છે। સાથે સાથે લોકોમાં એક અત્યારે સોનાની સામે એક સબસ્ટિટ્યૂટ તરીકે એક ચાંદી મેટલ તરીકે આવેલી છે। તો લોકો ચાંદીની જ્વેલરી જે સોનામાં મળતી હતી એ બધી જ્વેલરી હવે ચાંદીમાં મળવા લાગેલી છે। સારી સારી ઇટાલિયન જ્વેલરી, બાકી બધી જે ડાયમંડ લુકની જે જ્વેલરી છે એ બધી ચાંદીમાં મળે છે, એટલે ઘણા લોકો ચાંદીમાં પણ ખરીદી કરવા માંડ્યા છે। સાથે સાથે ત્રીજા નંબરમાં જે સોનાના ટોટલ વોલ્યુમ, અમે જ્વેલર્સ ઘણા વખત ત્યાં કહીએ છીએ કે સોનાનું દર વખતે ભાવ વધતો જાય છે। એવી રીતના 10 ગ્રામ લોકો ખરીદ કરતા હતા, 8 ગ્રામ ખરીદ કરવા માંડ્યા હતા, 8 ગ્રામમાંથી 6 ગ્રામ ખરીદ કરતા હતા, અને હવે અત્યારે ઓલમોસ્ટ 5 ગ્રામ ખરીદ કરતા હોય એવી પોઝિશનમાં સોનાનો ભાવ આવી ગયેલો છે। સાવચેતી ભર્યા દર ઘટાડા અને સતત મેકો અનિશ્ચિતતાને કારણે સોનું 0.5%ના સામાન્ય વધારા સાથે રેન્જ બાઉન્ડ રહે છે। જાણકારોનું માનીએ તો સ્થિરતા અથવા મંદીના જોખમો દ્વારા કથળતી આર્થિક પૃષ્ઠભૂમિ રોકાણકારો સુરક્ષિત આશ્રય સ્થાનો શોધતા હોવાથી સોનામાં વધુ 10-15%નો વધારો થઈ શકે છે અને વધતી જતી ઉપજ, મજબૂત ડોલર અને રોકાણકારોના હેન્જિંગમાં ઘટાડો થવાને કારણે સોનું 12 થી 17% પાછું ખેંચી શકે છે, જે પણ એક ચિંતાનો વિષય ગણી શકાય છે।
સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા ખોલવાડ વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદથી મુંબઈ જતા લેન પર આવેલા એક બ્રિજમાં ક્ષતિ સર્જાતા તેનું રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા આ કામ માટે બ્રિજ 1 મહિના માટે બંધ રાખવામાં આવ્યું છે, જેને કારણે વાહનો માટે ડાયવર્ઝન આપી કિંમતી એના સુધીનો અધૂરો એક્સપ્રેસ હાઈવે ખોલવામાં આવ્યો છે. હાલમાં એક્સપ્રેસ હાઈવે પર ટોલ વસૂલી શરૂ કરી દેવામાં આવી છે, જે સ્થાનિક નાગરિકો, ખેડૂત વર્ગ અને નોકરિયાત લોકો માટે દુભાઈરૂપ બની રહી છે. મળતી માહિતી અનુસાર કાર માટે ₹95 તથા ટ્રક બસ માટે ₹325 જેટલો ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. નવાઈની વાત એ છે કે હજી સુધી હાઈવેનું કામ પૂર્ણ પણ થયું નથી અને તેમ છતાં સંપૂર્ણ ટોલ વસૂલી થતા હોવાના કારણે લોકોમાં ભારે રોષ છે. સ્થાનિક GJ-19 તથા GJ-05 નંબરના વાહન ચાલકો જણાવે છે કે હાલમાં બ્રિજ રિપેરિંગને કારણે અમને ફરજિયાત ડાયવર્ઝન અપાય છે અને સમય ઉપરાંત 2 ગણા ટોલનો ખર્ચ પણ થતો જાય છે. એક તરફ કામરેજ ટોલનાકા પર ટોલ ચૂકવવો પડે છે અને બીજી તરફ પરત ફરતી વખતે ભાટિયા ટોલનાકા પર ફરીથી ટોલ ભરવો પડે છે. આમ સ્થાનિક નાગરિકો અને ખેડૂતોએ આ તંત્રની વ્યવસ્થાને ન્યાયસંગત ગણાવતા વિરોધ વ્યક્ત કર્યો છે. વડોદરા ખાતે જે ઘટના બની અને ઘટનાના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી સરકાર અને કલેક્ટરશ્રીએ આ બ્રિજના સમારકામ કરવા માટે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો અને એને લીધે સમગ્ર જિલ્લાના વાહનોને કીમ ખાતે જે અમદાવાદથી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જે છે નવો, એની ઉપર કીમથી પલસાણા તાલુકાને એના થઈ એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને ડાયવર્ઝન અંતર્ગત છેલ્લા 4-5 દિવસથી આ બધા વાહનોને ડાયવર્ઝન કરીને પલસાણા થઈને મુંબઈ ખાતે કે સુરત તરફ ડાયવર્ઝન કરવામાં આવતું હતું. પરંતુ ગઈકાલે રાત્રિ જે પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ એક જાહેરનામું બહાર પાડીને તાત્કાલિક અસરથી જે વાહનો આના પરથી પસાર થાય છે એની ઉપર ₹95 થી ₹325 સુધીનો ટોલ લેવાની જે શરૂઆત કરી હતી, એના અનુસંધાનમાં સ્થાનિક આગેવાનોએ ઘણા વિડીયો બનાવીને ત્યાં વ્યક્તિગત રજૂઆતો કરી હતી. જાગૃત નાગરિકો અને ગ્રામજનો દ્વારા રાજ્ય સરકાર અને માર્ગ અને મકાન વિભાગ સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે કે અમદાવાદ મુંબઈ બ્રિજના રિપેરિંગ દરમિયાન જે એક્સપ્રેસ હાઈવે ડાયવર્ઝન તરીકે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તે અધૂરો છે અને ત્યાંથી પસાર થતા સ્થાનિક વાહન ચાલકોને ટોલમાં મુક્તિ આપવામાં આવે. લોકોના હિતમાં સરકારી પગલાં જલ્દી લેવાશે તેવી આશા છે. સુરતમાં પિતાના ઠપકાથી નારાજ થઈ એક ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ ઝેર પી આપઘાત કર્યો હતો. પાંડેસરા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં નિર્ધારિત ભણતર સામે મોડર્ન ટેકનોલોજીના ઉપયોગને લઈ પરિવારમાં દુઃખદ સ્થિતિ સર્જાઈ હતી. વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં મોબાઈલ જોવા બાબતે પિતાએ ઠપકો આપતા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો. તે સાયન્સ લીધું છે તો ભણવામાં ધ્યાન આપ, આખો દિવસ શું મોબાઈલ વાપરે છે અને કહી પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવતા દીકરાએ ઝેર પીને આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશ પ્રતાપગઢ અને પાંડેસરા વિસ્તારમાં 17 વર્ષીય સગીર તેના પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે. પિતા ઘર નજીકમાં આવેલા માર્કેટમાં શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે મૃતક ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. સત્યમ આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો, જેથી તેના પિતાએ તે સાયન્સ લીધું છે તો ભણવામાં ધ્યાન આપ, આખો દિવસ શું મોબાઈલ વાપરે છે તેમ કહીને ઠપકો આપ્યો હતો. આ વાતનું માઠું લગાવીને સગીરે 18મીએ સવારે ઘરમાં ઝેર પીને આત્મહત્યા માટે પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ પરિવારને થતા સગીરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં 2 દિવસથી સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. માત્ર મોબાઈલ વાપરવા બાબતે ઠપકામાં આકરા પગલામાં સત્યમના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવને પગલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મુંબઈમાં કામ અર્થે ગયેલા સુરતના વેસુ વિસ્તારના કાપડ દલાલ રોહિત જૈનનું મુંબઈની એક હોટેલમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અપહરણકારો રોહિતને હોટેલમાંથી કારમાં બેસાડી લઈ જતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એટલું જ નહીં, અપહરણકારોએ રોહિતની પત્ની પાસે ₹50 લાખની ખંડણી માંગી હતી અને ખંડણી ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે ₹2,10,000ના ઘરેણાં પણ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેના વિડીયો સામે આવ્યા છે.
હાલ પોલીસે સમગ્ર ઘટનાક્રમના વિડીયો ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. રોહિત જૈન 19મી જુલાઈની રાત્રે પોતાના કામ માટે મુંબઈ ગયા હતા અને ત્યાંની સોના હોટલમાં રોકાયા હતા. 20મી જુલાઈના સવારે જ્યારે તેમની પત્નીએ ફોન કર્યો ત્યારે તેમના બંને નંબર બંધ આવતા હતા. પત્નીને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતાં તેમણે મુંબઈ રહેતા પતિના મિત્ર મેહુલને ફોન કરીને તપાસ કરવાનું કહ્યું હતું. મેહુલની તપાસમાં જાણવા મળ્યું કે રોહિતે વહેલી સવારે 2:45 વાગ્યે જ ચેકઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે 4 થી 5 લોકો રોહિતને હોટલમાંથી બહાર કાઢીને એક કારમાં બેસાડીને લઈ જાય છે. હોટલની અંદરના સીસીટીવી કેમેરામાં પણ આ કિડનેપર્સ કેદ થયા છે. આ દ્રશ્યો જોતા જ પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ હતી. વેલ પ્લાન ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની જેમ જે દિવસે રોહિતનું અપહરણ થયું તે જ દિવસે રાહુલ અને ચિરાગ નામના બે અજાણ્યા ઇસમ સુરતમાં વેસુ સ્થિત રોહિતના ઘરે પહોંચ્યા હતા. તેમણે પોતાના મોબાઈલ પરથી રોહિત સાથે વાત કરાવી હતી. રોહિતે ડર સાથે પત્નીને કહ્યું કે તે વધુ વિગતો આપી શકે તેમ નથી અને કોઈપણ સંજોગોમાં મિત્રો તથા સગા સંબંધીઓ પાસેથી ₹50 લાખની વ્યવસ્થા કરીને તેમને જલ્દી આપવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આ બંને ઇસમોએ પૈસાની જલ્દી વ્યવસ્થા કરી જાણ કરવાનું કહીને રોહિત જૈનને જાનનું જોખમ હોવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં, મહિલા પાસેથી તાત્કાલિક ₹2.10 લાખની કિંમતના ઘરેણાં, જેમાં ₹1.20 લાખની કિંમતની 20 ગ્રામ વજનની સોનાની એક મીઠી, સોનાનું એક બ્રેસલેટ, સોનાની ચેઇન અને સોનાની બુટ્ટી પડાવી લીધી હતી. વેપારીની પત્ની ઘરેણાં ગણીને આપી રહી છે તેનો પણ વિડીયો સામે આવ્યા છે. વેસુ પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ રોહિત જૈનની પત્નીએ આ અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ડીસીપી વિજય ગુર્જરના જણાવ્યા મુજબ વેસુના કાપડ દલાલ રોહિત જૈનનું ઉઘરાણી બાબતે મુંબઈની હોટલમાંથી રાહુલ અને ચિરાગ સહિત અને બે અજાણ્યાએ અપહરણ કર્યું હતું. પોલીસે 2 જણાને હિરાસતમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે અને અન્યોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. सूरत शहर में वेसु पुलिस स्टेशन में एक फरियादी ने आके फरियाद की थी कि उनके हस्बैंड का मुंबई से अपहरण हो गया है और अपहरण करता घर पे आके और मेरी ज्वेलरी ये सब भी एक्सटॉर्शन करके ले गए हैं. तो इस संबंध में एक एक्सटॉर्शन की FIR वेसु पुलिस स्टेशन में दाखिल हुई थी. बाद में जब हमने फैक्ट तपास किए तो पता लगा कि वो जो किडनैपिंग हुआ है वो मुंबई से हुआ है. तो मुंबई पुलिस के साथ इस संबंध में बात की गई. वहाँ का एक होटल है, उस होटल से जो फरियादी का हस्बैंड था रोहित जैन करके, वो यहाँ कपड़े का व्यापारी हैं और मुंबई में भी उनका ऑफिस है. वहाँ से होटल से उनको 5-6 आदमी ले जाते हुए CCTV कैमरे में दिख रहे हैं. तो वहाँ मुंबई पुलिस ने इस संबंध में FIR रजिस्टर करके इन्वेस्टिगेशन चालू किया है और क्योंकि ज्यूरिडिक्शन मुंबई पुलिस का है इसलिए वहाँ उनको जो भी इस संबंध में मदद की यहाँ सूरत से जरूरत होगी वो हम लोग करेंगे. જોકે રાહતની વાત એ છે કે મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવાનું જાણીને કાપડ દલાલ રોહિત જૈનને મુક્ત કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાએ સુરત અને મુંબઈ બંને શહેરોમાં ખળભળાટ મચાવ્યો છે. પોલીસ હવે આ સંગઠિત અપરાધના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સચિન વિસ્તારમાં ભર બજારે મોડી સાંજે બનેલી ફાયરિંગ, લૂંટ અને મર્ડરની ગંભીર ઘટનાને પગલે સચિન પોલીસે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ઝોન 4 ડીસીપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સચિનના સુડા વિસ્તારમાં વેપારીઓ અને ભાડેના મકાનોના માલિકો સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં સુરક્ષા સંબંધિત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ બેઠકમાં નિર્ણય લેવાયો કે ભાડે આપવામાં આવતા રૂમ કે ઘરમાં રહેતા દરેક વ્યક્તિના આધાર કાર્ડની વિગતો ફરજિયાત રીતે મકાન માલિકે એકત્ર કરવાની રહેશે અને તેની નોંધ સચિન પોલીસ સ્ટેશનમાં કરાવવાની રહેશે. આ નિયમનું પાલન ન કરનારા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ માટે મકાન માલિકોને 8 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેની મુદત પૂર્ણ થતાં સચિન પોલીસે તાત્કાલિક કામગીરી શરૂ કરી દીધી છે. સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘેલાના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફે સચિન વિસ્તારમાં વ્યાપક ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. સુડા વિસ્તારમાં આવેલી બિલ્ડિંગો, હોટેલો અને ભાડે આપવામાં આવેલા રૂમનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન રહેવાસીઓના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી, જેથી ગેરકાયદેસર રહેતા વ્યક્તિઓની ઓળખ કરી શકાય. સુરતના સચિન વિસ્તારમાં ખુલ્લી સાંજને સમયે ગોળીબાર કરી લૂંટ કરવાનો પ્રયાસમાં પછી સુરત પોલીસના ડીસીબી ઝોન 4 વિજયસિંહ ગુજ્જર દ્વારા અહીં રહેવાસીઓ જે બિલ્ડિંગ ભાડે અપાય છે, હોટલના માલિકો, વેપારીઓ વગેરેની મિટિંગ લીધી હતી ને દરેક જગ્યાએ ભાડા કરાર તેમજ દરેક વ્યક્તિ જ્યાં રહેતા હોય તેના આધાર કાર્ડ પોલીસમાં 188ની કલમ મુજબ જમા કરાવવાના હોય છે. તે પછી એમને ટાઈમ આપવામાં તો એ ટાઈમ પીરિયડ જે શનિવાર સુધી હતો એ પતી ગયો છે અને પોલીસ દ્વારા દરેક જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં. સચિન પોલીસના સચિન પીઆઈ પોતે આ દરેક જગ્યા જે હોટલો છે સચિનમાં ને ભાડાની મકાનો ને રૂમને ચોલ છે તેમાં ચેકિંગ કરી રહ્યા છે કે લોકોએ માલિકોએ એના ભાડા કરાર બનાવ્યા છે કે નહીં. પૂછીએ આપણે પોલીસ પીઆઈ સાથે શું આ કેવી રીતે તપાસ કામગીરી ચાલી રહી છે, શું આગળ સચિનમાં કેવી રીતે આ કામ થશે. જી સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના સૂચના માર્ગદર્શન હેઠળ તમામ અમારા સુપરવિઝન અધિકારીઓ છે એમના તરફથી વારંવાર જે કહેવાય કે ભાઈ કાર્યક્રમ રાખવામાં આવેલા છે. એના કાર્યક્રમના અનુસંધાને જ આજરોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કહેવાય ઝોન અમારા જે છે ઝોન 6 એના જે પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે એ બધાનું એક અમારા જોઈન્ટ અત્યારે જે ફૂટ પેટ્રોલિંગ અને એરિયામાં ચેકિંગ કરવા માટે હાલમાં અત્યારે નીકળેલા છે. ખાસ જે સૂચના કરવામાં આવી છે કે ભાઈ મેક્સિમમ પોલીસના હાજરી જે પબ્લિકમાં દેખાઈ આવે, જેથી કરીને અત્યારે અમે ફૂટ માર્ચ કરીને જુદી જુદી હોટલોના હાલમાં ચેકિંગ કરી રહ્યા છે, જ્યાં લોકો રોકાયા છે અને એના જે આધાર પુરાવા છે એ પણ ખાસ ચેક કરવામાં આવી રહેલા છે. અને જે બજારમાં દુકાનો છે એની વચ્ચેથી પસાર થઈ અને જ્યાં કોઈ સૂચના કરવા જેવા હોય છે તો દુકાનદારોને પણ ખાસ સૂચના કરવામાં આવે છે. જ્યાં કોઈ અડચણવાળા વ્હીકલ્સ કે કોઈ પબ્લિક એ રીતના દેખાઈ આવે છે તો એના ઉપર પણ કાર્યવાહી કરવા માટેના અત્યારે તજવીજ હાથ ધરવામાં આવ્યા છે. બીજું હમણાં જે રીતે ઝોન 4 શ્રી ગુર્જર સાહેબ તરફથી એક કેમ્પ અહીંયા કરવામાં આવ્યો હતો સુડા સેક્ટરમાં. ત્યાં તમામ જે આપણા લેબર કોલોની છે એ લોકોને ખાસ સૂચના કરવામાં આવી હતી, જે એના મેનેજરો છે જે આ લોકોને ભાડે મકાનો આપે છે કે ભાઈ તમારે ખાસ કરીને એક જે નોંધણી નિભાવવાના છે. લોકો જે વ્યક્તિઓ આવે છે તો એના આધાર પુરાવા સમયસર પોલીસ સ્ટેશનમાં મળી રહે અને જાણ થઈ જાય કે ભાઈ કોણ વ્યક્તિ રોકાવા આવેલા છે. તો એ બાબતના પણ અત્યારે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યા છે. અને જે વ્યક્તિઓ હજી એના સૂચનાના અમલ નથી કર્યા એમને અલ્ટિમેટમ આપવામાં આવ્યા હતા, એટલે પણ હજી સુધી જો એના નથી કર્યા તો એ ઉપર પણ કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવનાર છે. તમે જોઈ શકો છો સુરત સચિન પોલીસ કાર્યરત છે, લોકોને જાણકારી આપી રહી છે ને દરેક બિલ્ડરો અને જે મકાન માલિકો તેને ખાસ સૂચના આપી રહી છે કે તમારા ત્યાં વિસ્તારમાં કોઈ અન્ય વ્યક્તિ રહેવા આવે તેની ડાયરેક્ટ ડોક્યુમેન્ટ્સ જમા કરાવી પોલીસ સ્ટેશનમાં જાણ કરવી કે ઘટના કરનાર વ્યક્તિ કોઈ પણ રાજ્યથી કોઈ પણ જગ્યાએ આવીને વસી શકે છે. સાવચેત રહો એવી સૂચના સચિન પોલીસ દ્વારા સચિનના વાસીઓને નગરજનોને આપી રહ્યા છે. કેમેરામેન રવિ વેંડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા દેશની અગ્રણી સ્વચ્છ નગરી હોવાનો દાવો કરે છે, પણ શહેરના વડોદ ગામ વિસ્તારમાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિરના કેમ્પસમાંથી સામે આવેલા દ્રશ્યો આ દાવા પર સવાલ ઉભા કરે છે. આરોગ્ય સુધારવાનો ધ્યેય ધરાવતું આ મંદિર દારૂની બોટલો અને પોટલીઓથી ઘેરાયેલું જોવા મળ્યું. તાત્કાલિક સ્થિતિને જોઈ આરોગ્ય અધિકારી દ્વારા સફાઈના આદેશો આપવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં સમગ્ર દેશમાં અગ્રેસર હોવાનો દાવો કરે છે, ત્યારે શહેરના વડોદ ગામ વિસ્તારમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરના કેમ્પસમાંથી સામે આવેલા દ્રશ્યો ચોંકાવનારા છે.
જ્યાં લોકો આરોગ્ય સુધારવા જતા હોય છે ત્યાં જ દારૂની બોટલો, દેશી દારૂની પોટલીઓ અને સોલિડ વેસ્ટ કચરાનો યોગ્ય નિકાલ ન થયો હોવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આ દ્રશ્ય જોઈને જાણે આરોગ્ય મંદિર જ બીમાર હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. વડોદ ગામમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિરની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. આયુષ્યમાન આરોગ્ય મંદિરના કમ્પાઉન્ડમાં ઠેર ઠેર દારૂની બોટલો અને દેશી દારૂની પોટલીઓ ભરેલી જોવા મળી હતી, જે સૌ કોઈને આશ્ચર્ય પમાડે તેવી છે. સ્વચ્છતા પણ દૂર દૂર સુધી દેખાતી ન હોવાથી આ સ્થળની અવદશા સ્પષ્ટપણે નજરે પડે છે. સુરત મહાનગરપાલિકાનો જે વડોદ વિસ્તાર છે એ વિસ્તારની અંદર આજે આયુષ્યમાન આરોગ્ય મંદિર આવેલું છે. આરોગ્ય મંદિરની જે વાસ્તવિકતા છે હું તમને બતાવું છું. આ તમે જુઓ કે અહીંયા ઠેર ઠેર વરસાદી પાણી ભર્યું છે આ આરોગ્ય મંદિરના બહાર. અને આગળ જઈએ અને જોઈએ તો હમણાં જ આપણે સોલિડ વેસ્ટમાં ભારતમાં પહેલો નંબર સુરત લઈએ એવું છે. તો સોલિડ વેસ્ટના નામે તમે જુઓ કે આરોગ્ય મંદિરની પાછળ ઠેર ઠેર જે આ કોર્પોરેશનની જગ્યા છે એ જગ્યામાં તમે જુઓ કચરો. આ આરોગ્ય મંદિરની દિવાલ છે એમની પાછળ દારૂની બોટલો, અસંખ્ય દારૂની પોટલીઓ અને અહીંયા જે બાકડા મૂક્યા છે એ એવું લાગે છે ધારાસભ્યના જે બાકડા અહીંયા મૂકેલા છે માત્ર ને માત્ર દારૂ પીવા માટે જ મૂક્યા હોય એવું સ્પષ્ટ દેખાય છે. આ તમે જુઓ કોર્પોરેશન એવોર્ડ લઈ આવે છે, સુરત એવોર્ડ લઈ આવે છે, સત્તામાં બેઠેલા બહુ વાહવાહી બધા લૂંટે છે. આ તમે જુઓ અહીંયા આરોગ્ય સેન્ટર છે, આરોગ્ય મંદિર છે તો બાજુમાં અને અહીંયા કચરો તમે જુઓ કેટલો દારૂ પીવાય છે. એનો મતલબ એવો કે અહીંયા દારૂ પીને બીમાર પડે એમને આરોગ્ય મંદિરમાં સારવાર લેવા માટે જવાનું. આ એવી જગ્યાએ બનાવેલું છે કે કોઈ સારો માણસ અહીંયા કોઈ સારવાર લેવા ન આવી શકે. નેટ અહીંયા દારૂના અડ્ડાઓ ચાલે છે અને આ ગંદકી તમે જુઓ આરોગ્ય મંદિરની બાજુ. અને કોર્પોરેશન કોઈ વ્યક્તિના ધાબા પર ખોબો પાણી ભરાણું હોય તો તરત સ્લીપ ફરીને આપી આવે છે. પરંતુ અહીંયા આટલો આરોગ્ય મંદિર પાસે એટલી ગંદકી છે તો કોઈને કેમ કઈ ખબર નથી પડતી. ખાસ કરીને સોલિડ વેસ્ટમાં પહેલો નંબર લઈ આવ્યા તો આ સોલિડ વેસ્ટ ક્યાં જો પરિસ્થિતિ તમે જુઓ કેવી પરિસ્થિતિ છે, કયા બેન્ચ ઉપર નંબર લઈ આવે છે. આ આરોગ્ય મંદિરની બાજુમાં જો આવું હોય તો આખા સુરતમાં તમે વિચાર કરો કે કેવી પરિસ્થિતિ હશે. આ અંગે આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે અત્યારે અમને જાણવા મળ્યું કે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં આરોગ્ય મંદિરની આસપાસ ગંદકી છે. એ વિડીયો મેં જોયો નથી, પરંતુ મળેલી માહિતી મુજબ તાત્કાલિક અસરથી ઝોનમાં સ્વચ્છતાને લઈને કડક સૂચના આપી દેવામાં આવી છે. કમ્પાઉન્ડની અંદર અને બહારની તરફ પણ સ્વચ્છતા જળવાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે. ડુમસ બીચ પોતાની કુદરતી સૌંદર્ય અને કાળા રેતી માટે પ્રખ્યાત છે. ત્યાં એક આશ્ચર્યજનક ઘટના બની હતી. રવિવારે એક લક્ઝરી મર્સિડીઝ કાર બીચની નરમ રેતીમાં એવી રીતે ફસાઈ ગઈ કે તેને બહાર કાઢવામાં 36 કલાકથી વધુનો સમય લાગ્યો. આ ઘટનાએ સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે કુતૂહલ જગાડ્યું હતું. આ મામલે પોલીસે જાહેરનામા ભંગ બદલ કારના માલિક સામે ગુનો દાખલ કર્યો છે. રવિવારની સાંજે જ્યારે મોટાભાગના લોકો બીચ પર મોજ મજા માણી રહ્યા હતા ત્યારે અચાનક એક મર્સિડીઝ કાર રેતીમાં ઊંડે સુધી ખૂંપી ગઈ હતી. પ્રારંભિક પ્રયાસો નિષ્ફળ રહ્યા અને આખી રાત કાર ત્યાં જ ફસાયેલી રહી હતી. સોમવારે દિવસભર અને મંગળવાર રાત સુધી પણ કારને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ રહ્યા હતા. આખરે 36 કલાકની લાંબી જહેમત અને જેસીબી મશીનની મદદથી આ મોંઘી કારને રેતીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. આ દ્રશ્યો જોવા માટે બીચ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ સમગ્ર મામલે ડુમસ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. એસીપી દીપ વકીલે વિગતો આપતા જણાવ્યું કે 20 જુલાઈ રવિવારના રોજ બીચ પર કાર ફસાઈ હોવાની જાણ થતાં જ તપાસ શરૂ કરવામાં આવી હતી. કારના માલિક અજર અબ્દુલ્લા શાહને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન અજર શાહે જણાવ્યું કે તેઓ પોતાના પત્ની સાથે બીચ પર ફરવા આવ્યા હતા. બીચ પર અમુક સ્ટોલ ધારકો પોતાનો સામાન લઈને અંદર જઈ રહ્યા હતા. તેમને જોઈને અજર શાહે પણ પોતાની મર્સિડીઝ લઈને બીચ પર અંદર જવાનું સાહસ કર્યું, પરંતુ નરમ રેતીમાં તેમની ગાડી ફસાઈ ગઈ અને આ બેદરકારી તેમને ભારે પડી છે. ગત તારીખ 20/7/2025ના રવિવારના રોજ અત્રેના ડુમસ બીચ ખાતે એક ગાડી જેનો વાહન નંબર GJ06LD0396 કે જે મર્સિડીઝ GLE કાર જણાઈ આવેલ છે તે બીચ પર ફસાઈ ગઈ હોવાનું જાણવા મળેલ હતું. વધુ તપાસ કરતા આ વાહનના માલિક કે જેમનું નામ અક્ષર અબ્દુલ્લા શાહ છે તથા જેઓની ઉંમર વર્ષ 50 જેટલી છે
તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની પત્ની સાથે વાહન લઈ બીચ ખાતે ફરવા આવેલ હતા તથા બીચ પર આવેલ સ્ટોલ ધારકો પોતાનો માલ સામાન લઈ જતા હોય તેમની પાછળ તેઓ પણ બીચ સુધી પહોંચી ગયેલ હતા. દરમિયાન તેમની ગાડી બીચ પર ફસાઈ ગયેલ હતી અને ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આવતા તેમની ગાડી રેસ્ક્યુ કરવા બાદ આજ રોજ તેમના ઉપર BNS કલમ 281 કે જે બેદરકારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં નાખવા બાબતની કલમ છે તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. એટલું જ નહીં પરંતુ આવું બેદરકારી ભર્યા કૃત્યો કરવાવાળી વ્યક્તિઓને બોધપાઠ મળે એ હેતુથી આ વ્યક્તિની ગાડીનો ઇન્સ્યોરન્સ જે કંપનીનો છે તેઓને રિપોર્ટ કરવામાં આવશે કે જેથી આ ગાડીનો તેઓ વીમો ન મેળવી શકે. ડુમસ બીચ પર વાહન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં છે. આમ છતાં અઝહર અબ્દુલ્લા શાહ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો. આથી ડુમસ પોલીસે તેમની સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે. આ ઘટના ફરી એકવાર એ વાતનો પુરાવો આપે છે કે કુદરતી સ્થળોએ નિયમો અને સલામતીના પાલનનું કેટલું મહત્વ છે. એક નાનકડી બેદરકારી કેટલી મોટી મુશ્કેલી અને કાયદાકીય કાર્યવાહી નોતરી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ ઘટના ડુમસ બીચની મુલાકાત લેતા લોકો માટે એક પાઠ સમાન છે કે નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે, નહીંતર આવી અણધારી મુશ્કેલીઓમાં ફસાવવું પડી શકે છે. સુરતના કઠોર ગામમાં વાહન સરખી રીતે ચલાવવાની ટકોર કરવાની સાવ સામાન્ય બાબત હત્યામાં પરિણમતા ચકચાર મચી ગઈ હતી. સગીર વયના 2 હત્યા કરનારા રીઢા ગુનેગારે ચપ્પુના 5 ઘા મારીને 21 વર્ષીય યુવકની હત્યા કરી દીધી હતી. ઉત્તરાયણ પોલીસે આરોપી શિવા શ્રીવાસ્તવની ધરપકડ કરી લીધી છે. જોકે આરોપીએ પોલીસથી બચવા માટે એક ફ્લેટમાં ઘૂસવા પોતાના માથા અને હાથમાં પણ ઈજા પહોંચાડી હતી. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. કઠોર ગામમાં મેલડી માતા મંદિર પાસેની વસાહતમાં રહેતો 21 વર્ષીય રાજ સુખલાલ અરવાલ ભંગારની ફેરી કરીને પેટ્યું રડતો હતો. 19 જુલાઈએ રાત્રે રાજ કઠોર ગામે માનસરોવર સોસાયટી પાસેથી એક્ટિવા લઈને પસાર થતો હતો. રસ્તામાં તેને કડોદરામાં રહેતો શિવા શ્રીવાસ્તવ મળ્યો હતો. બંને વચ્ચે વાહન સીધી રીતે ચલાવવાની સાવ સામાન્ય બાબતે તકરાર થઈ હતી. વાહન સરખી રીતે ચલાવવાની બાબતે વાતનું વતેસર થતા ઉશ્કેરાયેલા શિવાએ ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને રાજના પડખા, છાતી અને ગળા પર 5 જેટલા ઘા મારી દીધા હતા. જીવલેણ હુમલો થયો હોવાની જાણ થતાં રાજના પિતા સુખલાલ અને પરિવારને થતા સ્થળ પર દોડી ગયા હતા. લોહીથી લથપથ હાલતમાં રાજને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જેમાં વધુ સારવાર મેળવે એ પૂર્વે જ મોડી રાતે રાજનું મોત થયું હતું. અરવાલ પરિવારના જુવાન જોધપુત્ર રાજની હત્યાથી તેની પત્ની યશોદા અને 6 માસના પુત્ર નોંધારા બન્યા છે. ઉત્તરાયણ પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરતા રાજની હત્યા કરીને ભાગી છૂટેલા રીઢા શિવાને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. આરોપી શિવાએ પોલીસથી બચવા માટે માનસરોવર સોસાયટીમાં જ બંધ પડેલા એક પ્લોટમાં ઘૂસવા માટે પોતાના માથાથી બારી તોડી હતી અને તેમાં પોતાના હાથ પણ માર્યા હતા, જેથી તેના માથા અને હાથ બંનેમાં ઈજા પહોંચી હતી. 28 વર્ષીય શિવા હીરાલાલ શ્રીવાસ્તવે સગીર વયમાં વરાછા અને કતારગામમાં 2 હત્યા કરી હતી. આરોપી શિવા હત્યા સહિત અન્ય 5 ગુનામાં પણ તેની સંડોવણી બહાર આવી છે. ઉત્તરાયણ પોલીસ દ્વારા આરોપી શિવાને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં કઈ રીતે યુવક સાથે બોલાચાલી બાદ હત્યા કરી અને ત્યારબાદ કઈ રીતે ભાગીને બંધ ફ્લેટમાં ઘૂસી ગયો હતો તે અંગે તમામ વિગતો આપી હતી. વરાછા વિસ્તારની ઘનશ્યામનગર સોસાયટીમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ તોડફોડ મચાવી હતી. ખાસ વાત તો એ છે કે યુવકો સાથે યુવતી પણ તોફાનમાં સામેલ રહી હતી. સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી ડિમ્પલ બા ગોહિલ અને તેના સાથીઓ વિડીયો ફૂટેજમાં ઝડપાતા હાલમાં વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગર સોસાયટીમાં ગઈકાલ મોડી રાત્રે અસામાજિક તત્વોના ટોળાએ તોડફોડ કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો. સામેલ તત્વોમાં યુવકો ઉપરાંત યુવતી પણ હોવાથી સ્થાનિક રહીશો ચકિત થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ ડિમ્પલ બા ગોહિલ નામની યુવતી અને તેના સાથી મિત્રો સહિતની ટોળકી સોસાયટીમાં આવી અને શેરીના નાકે તોફાન મચાવ્યું હતું. અસામાજિક પ્રવૃત્તિમાં સામેલ ડિમ્પલ બા ગોહિલ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ઓળખાયેલું નામ છે. ભાઈગીરી દર્શાવતી રીલ વિડીયોઝ દ્વારા ચર્ચામાં રહેતી ડિમ્પલ બા આ વખતે રીલ નહીં પણ વાસ્તવિક તોડફોડ કરતી વિડીયો ફૂટેજમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં તે અને તેના સાથીઓ ઉગ્ર ભાષામાં બોલતા અને તોડફોડ કરતા જોવા મળ્યા છે. યુવતી અને યુવકો મળી એક જૂથના સ્વરૂપે શેરીમાં તોફાન મચાવતા જોવા મળ્યા છે.
આ ઘટનાને લઈને વરાછા પોલીસ દ્વારા હાલમાં વિડીયોના આધારે તપાસ શરૂ કરાઈ છે. અગાઉના કેસોના દાવાપણા પણ તપાસવામાં આવશે એવી શક્યતા ધરાવતી વરાછા પોલીસ હવે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે. સીસીટીવી અને વાયરલ વિડીયો આધારિત સત્તાવાર પગલાં લેવા તજવીજ શરૂ થઈ છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો